Assalamu alaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about story time part 2. પાર્ટ 1ની અંદર આપણે ઘણી બધી સ્ટોરી જોઈ ગયા. હવે પાર્ટ 2ની અંદર આપણે વન ઓફ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જોવા જઈ રહ્યા છે. ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ અ વોરિયર જેને પોતાના માસ્ટરનું મર્ડર કરી દીધું. એન્ડ આફ્ટર દેટ વોટ હેપન એ આપણને આ સ્ટોરીમાં જોવાનું છે. ચાલો જોઈએ. લેટ્સ બિગિન. A warrior killed his master. He repented immediately, but the deed was done, and he knew that if he was caught, he would be put to death. So he ran away. He reached a remote village that was separated from the rest of the world by a mountain. The murderer decided to repent for his sin by single-handedly cutting a road through the mountain to connect the village with the rest of the world. He worked from dawn to dusk and in 4 years had made halfway into the mountain. One morning, when he was hard at work in the tunnel, a young man called out to him to come out. He was the son of the man who was murdered. He wanted revenge. I deserve to die, said the former warrior. Kill me by all means, but wait until I have completed this tunnel. One of the interesting story I have told you. હવે અહીંયા વોરિયર છે. વોરિયરે શું કર્યું? વોટ હી હેડ ડન? તો અ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર. વોરિયર એક યોદ્ધાએ પોતાના માસ્ટરને મારી નાખ્યું. હી રિપેન્ટેડ ઇમિજિએટલી. હવે મારી નાખ્યું તો ખુશ નથી. હી રિપેન્ટેડ ઇમિજિએટલી. પહેલાં તરત જ એને પછતાવો થયો. બટ ધ ડીડ વોઝ અ ડન. હવે પણ એને જે કૃત્ય કર્યું એ તો થઈ ગયું હતું. એન્ડ હી ન્યૂ ધેટ ઇફ હી વોઝ કોટ. અને એ જાણતો હતો કે જો એ પકડાઈ જશે તો શું થશે? હી વુડ બી પુટ ટુ ધેટ. તેને મારી નાખવામાં આવશે. સો હી રેન અવે. પેલો ત્યાંથી ભાગી ગયો, નાસી છૂટ્યો. હી રીચ્ડ અ રિમોટ વિલેજ that was separated from the rest of the world by a mountain. The murderer decided to repent for his sin by single-handedly cutting a road through the mountain to connect the village with the rest of the world. હવે એ ત્યાંથી ભાગી જાય છે. ક્યાં પહોંચે છે? He reached a remote village. એ એકદમ અંતરિયાળ ગામમાં પહોંચી ગયો. હવે આ ગામ જે છે ક્યાં હતું? તો દેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય અ માઉન્ટેન. આ ગામડું જે હતું એ એક પર્વતના કારણે આખા વર્લ્ડથી સેપરેટ, વિખેટું પડી ગયેલું, અલગ થઈ ગયું હતું. Now the murderer decided to repent for his sin by single-handedly cutting a road through the mountain to connect the village with the rest of the world. હવે આ જે મર્ડરર, આ જે ખૂની હતો, એણે નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ રિપેન્ટ ફોર હિઝ સિન. એ પોતાના પાપનો પ્રાયશ્ચિત કરશે. અને એ કેવી રીતે કરશે? તો એણે નક્કી કર્યું કે he will try to cut down the માઉન્ટેનને કાપી નાખશે. એન્ડ પછી શું કરશે? તો he will try to make a tunnel to connect the village with the world. ઓકે, ફરી પાછું જોઈ લઈએ. The murderer decided to repent for his sin by single-handedly cutting a road through the mountain to connect the village with the rest of the world. ખૂનીએ પોતાના પાપના પ્રાયશ્ચિત કરવા માટે એ ગામને, જે રિમોટ એરિયાનું ગામ હતું, રિમોટ વિલેજ હતું, એને બાકીની દુનિયા સાથે, બાકીના વર્લ્ડ સાથે જોડવા માટે પર્વતની આરપાર એકલા હાથે રસ્તો ખોદીને પર્વતને શું કરવાનો હતો? એ કટ કરવાનો. એને ખોદીને
એ રસ્તો બનાવવાનું નક્કી કર્યું. હવે શું થયું? વેન હી વોક, હવે એ શું કરતો હતો? તો હી વોક ફ્રોમ ડાઉન ટુ ડસ્ક. પેલો સવારથી સાંજ સુધી સખત મહેનત કરતો. એન્ડ ઇન 4 years had made half way into the mountain. અને 4 વર્ષોમાં એને પર્વતમાં અડધો રસ્તો બનાવી લીધું. હવે શું થયું? વન મોર્નિંગ, એક સવારે, વેન હી વોઝ હાર્ડ એટ વર્ક ઇન ધ ટનલ, એક સવારે જ્યારે એ ટનલ ખોદવાનું કામ સખત રીતે કરી રહ્યો હતો, ત્યારે અ યંગ મેન કોલ્ડ આઉટ હિમ ટુ કમ આઉટ. એક યુવાન પુરુષે એને બહાર આવવા માટે કોલ્ડ આઉટ કર્યું, એટલે પુકાર્યું. હી વોઝ, હવે આ યંગ મેન કોણ હતો? હુ વોઝ ધ યંગ મેન? ધ યંગ મેન વોઝ ધ સન ઓફ ધ મેન હુ વોઝ મર્ડર્ડ. એટલે કે જે વ્યક્તિને વોરિયરે મારી નાખ્યું હતું, એનો માસ્ટર, એટલે કે વોરિયરના માસ્ટરનો પુત્ર હતો. તો એ જેનો ખૂન થયો હતો એ વ્યક્તિનો પુત્ર હતો. હી વોન્ટેડ રિવેન્જ, અને પેલાને રિવેન્જ, બદલો જોઈતો હતો. અને હવે એ જે જૂનો ફોર્મર છે, જે ટનલ ખોદી રહ્યો હતો, એ શું કહે છે? આઈ ડિઝર્વ ટુ ડાય. ચોક્કસ હું મરવાને લાયક છું. કિલ મી બાય ઓલ ધ મીન્સ, બટ વેઇટ અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ. તું ચોક્કસ મને મારી નાખજે, હું મરવાના લાયક જ છું, પણ મને તું મને ક્યારે મારજે? તો કિલ મી બાય ઓલ મીન્સ, બટ વેઇટ અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ. હું આ બોગદાને પૂરું કરી નાખું, પછી તું મને મારી નાખજે, પણ ત્યાં સુધી તને મારી રાહ જોવી પડશે. અત્યારે હું મરવા માટે તૈયાર નથી. હું આ ગામને વર્લ્ડ સાથે જોડી દઉં, ત્યારે તું મને મારી નાખજે. આઈ એમ રેડી ફોર દેટ. હું એના માટે તૈયાર છું. બટ વેઇટ અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ. હું જ્યાં સુધી આ ટનલ કમ્પ્લીટ નથી કરતો, ત્યાં સુધી તું મને મારતો નહીં. એવું પેલો એને કહે છે. તો શું પેલો છોકરો જે છે, ધ સન ઓફ ધ મેન હુ વોઝ મર્ડર્ડ, ઇઝ હી રેડી ફોર દેટ? એના માટે તૈયાર થયો કે નહીં? ચાલો જોઈએ. The young man agreed to wait. He was fascinated as day after day the warrior labored at a seemingly impossible task. The young man began to develop respect for his enemy's determination. Eventually, he found himself helping the man, digging side by side with him and carrying out the stone. Years passed, and then one day the two men broke through to the other side. The mountain was conquered at last, and the centuries old isolation of the village ended. Now I am ready to die, said the warrior, kneeling before the young man. Cleave my head in two. The youth raised his sword so that his father's death could be avenged, but he could not bring himself to do it. Slowly he lowered his sword. You are a murderer, he said, but I have learned much from you in these last few years. How can I kill my teacher? And he put his sword back and walked away. હવે શું થયું? ધ યંગ મેન અગ્રીડ ટુ વેઇટ. હવે પહેલાં કીધું કે મને ટનલ બનાવી લેવા દે, તો પેલો યંગ મેન જે છે એ અગ્રીડ થઈ ગયો, તૈયાર થઈ ગયો. હવે શું થયું? હી વોઝડ ફેસિનેટેડ as day after day the warrior labored at seemingly impossible tasks. રોજ
એક દેખીતા જ અશક્ય એવા કામ માટે સૈનિકના પરિશ્રમને જોઈને પેલો જે યંગ મેન હતો એ આશ્ચર્ય પામતો કે આ વ્યક્તિ આ ઇમ્પોસિબલ ટાસ્કને કરવા માટે કેટલો શ્રમ કરી રહ્યો છે. હાઉ કુડ હી ડુ આ કેવી રીતે કરી શકે છે. The young man began to develop respect for his enemy's determination. હવે પેલા યંગ મેનને પોતાના દુશ્મનના આ ડિટર્મિનેશન દૃઢ નિશ્ચય પ્રત્યે શું થવા લાગે છે તો રિસ્પેક્ટ માન આદર સન્માન એ ઉત્પન્ન થવા લાગ્યું. ઇવેન્ચ્યુઅલી અંતે he found himself helping the man, digging side by side with him and carrying out the stone. અને છેલ્લે શું થયું ધ યંગ મેન પેલો યંગ મેન જે છે એ શું કરે છે he also helped the warrior. એ પોતે બી વોરિયરને મદદ કરવા લાગ્યો. તેની સાથે ડિગિંગ કરવા લાગ્યો એટલે ખોદવા લાગ્યો અને પથ્થર ઉચકવામાં બી એની મદદ કરતો થઈ ગયો. પછી શું થયું years passed and then one day the two men broke through the other side. અને આવી રીતે વર્ષો વીતી ગયા અને એક દિવસ બંને ટુ મેન એટલે કે મર્ડરર અને સન ઓફ ધ મર્ડર્ડ ખૂની અને ખૂની જેનો ખૂન થયો એનો પુત્ર આ બંને શું કર્યું તો બ્રોક થ્રુ ધ અધર સાઈડ એટલે કે આખી ટનલ ખોદી નાખી અને એક નવો રસ્તો કાઢી નાખ્યો. ધ માઉન્ટેન વોઝ કોન્કર્ડ. છેવટે પર્વત પર વિજય મેળવી. એન્ડ ધ સેન્ચુરીઝ ઓલ્ડ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડેડ. અને સેન્ચુરીઝથી આ જે ગામ હતું એ ગામના એકલતાનો સેપરેશનનો અંત આવ્યો એટલે કે ગામ વર્લ્ડ સાથે કનેક્ટ થઈ ગયો. There was a tunnel made by two men, a warrior and murdered son. Now હવે એ વોરિયરે શું કર્યું તો વોરિયર કહે છે now I am ready to die, said the warrior, kneeling before the young man. હવે વોરિયર પોતાના બંને ગુઠ્ઠણ ઉપર નમી જાય છે. નમીને એ વોરિયર યંગ મેનને કહે છે નાવ આઈ એમ રેડી ટુ ડાય. હવે હું મરવા માટે તૈયાર છું. ક્લીવ માય હેડ ઇન્ટુ ટુ. તું મારા માથાને 2 ટુકડામાં કાપી નાખ એટલે મારા માથાના 2 ટુકડા કરી દે. ધ યુથ રેઝડ હિઝ સ્વોર્ડ. હવે પેલા યંગ મેને પોતાની તલવારને ઉઠાવી. સો દેટ હિઝ ફાધર ધેટ કુડ બી ઇવેન્જ્ડ. હવે કેમ ઉચકે છે કે જો એ પેલા વોરિયરને મારી નાખે તો જ એના પપ્પાના ખૂનનો વેર વાળી શકાય એટલે બદલો લઈ શકાય. બટ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડુ ઇટ. પણ એ આ કાર્ય એમ કરી શક્યો નહીં. એ પેલા વોરિયરને મારી શક્યો નહીં. સ્લોલી હી લોવર્ડ હિઝ સ્વોર્ડ. અને ધીમે રહીને એને પોતાની તલવારને નીચે મૂકી દીધું. યુ આર અ મર્ડરર હી સેડ. પેલાએ કીધું હા તું એક ખૂની છે. બટ આઈ હેવ લર્ન્ડ મચ ફ્રોમ યુ ઇન ધીઝ લાસ્ટ ફ્યુ યર્સ. પણ મેં તારા પાસેથી આટલા વર્ષોમાં થોડાક વર્ષોમાં ઘણું બધું શીખ્યું છું. એન્ડ હાઉ કેન આઈ કિલ માય ટીચર. તો હું મારા ગુરુને કેવી રીતે મારી શકું છું. એન્ડ હી પુટ હિઝ સ્વોર્ડ બેક. અને એને પોતાના તલવારને પાછી મૂકી એન્ડ વોકડ અવે. અને ત્યાંથી ચાલ્યો ગયો. હવે જોયું આ સ્ટોરીમાં એક વ્યક્તિ મર્ડર કરે છે
અને પછી એને પસ્તાવો થાય છે. પસ્તાવા થવા પછી એને એક ટનલ બનાવ્યું અને બીજી તરફ એક યંગ મેન છે જે પોતાના પપ્પાના ખૂનનો બદલો લેવા માંગે છે. પણ ખૂનના બદલાને ઉપર એક ટીચર એટલે કે જેના પાસેથી એ શીખ્યો છે એને મારવાની એની હિંમત થતી નથી. એટલે જ કહેવાય છે સમાજમાં શિક્ષક જે છે, ટીચર, એનું સ્થાન સૌથી ઊંચું કેમ છે? તો કે આપણે જેની પાસેથી કંઈ શીખતા હોઈએ તો એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું થઈ જાય છે. એટલે પેલો યંગ મેન બી એ પોતાના ટીચરને મારી શકવાની હિંમત કરી શક્યો નહીં અને ત્યાંથી જતો રહે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. વી વિલ મીટ નેક્સ્ટ ટાઈમ.